Hello friends, my name is Dr. Deepak Dumalia and today we are going to learn about introductory counter question in IELTS. Last time we covered certain introductory counter question and today we are going to learn about hometown related counter question. Now the first question is, what is the name of your hometown? The moment you get this kind of question, what you need to do, you just simply mention the name of your hometown. જે બી તમારા હોમટાઉનનું નામ હોય ખાલી મેં મેન્શન જ કરવાનું છે, કારણ કે ક્વેશ્ચન બહુ જ શોર્ટ પૂછ્યો છે. વોટ્સ ધ નેમ ઓફ યોર હોમટાઉન આટલું જ પૂછ્યું છે, તો તમે ખાલી નામ જ બોલવાનું છે, બીજું કશું નથી કરવાનું. તો ફોર એક્ઝામ્પલ, અત્યારે હું આણંદમાં રહું છું અને કદાચ મારું પૂછે તો હું કહી શકું, યસ સર, ધ નેમ ઓફ માય હોમટાઉન ઇઝ આણંદ. હવે મારું મેઇન નેટિવ છે દ્વારકા, મીઠાપુર, બરાબર છે. એ બોલવું હોય તો બી કહી શકાય, યસ સર, ધ નેમ ઓફ માય નેટિવ વિલેજ ઇઝ દ્વારકા. હવે એમાં કાઉન્ટર ક્વેશ્ચન પૂછે, બરાબર છે, તો આપણે ડિટેલમાં બોલવાનું છે. હવે બીજો ક્વેશ્ચન આમાં કવર કરી દઉં છું, ધ્યાન સાંભળી લો. ઇઝ ઇટ અ બિગ સિટી ઓર સ્મોલ પ્લેસ? તો મેં જાતે બનાવેલો આન્સર છે, એ ધ્યાનથી સાંભળી લો, સમજી લો, બહુ બેસ્ટ થઈ જશે. યસ સર, I live in a big city because as per the rules of Municipal Corporation of India, if any city has more than 5 lakhs population, so it is considered as a big city. તો આ એક સિમ્પલ આન્સર છે, બરાબર છે. એટલે બે વસ્તુ કવર થઈ ગઈ. વોટ્સ ધ નેમ ઓફ યોર હોમ ટાઉન એન્ડ ઇઝ ઇટ અ બિગ સિટી ઓર સ્મોલ પ્લેસ કે સ્મોલ ટાઉન. તો આ શોર્ટ વિડીયો છે. પ્લીઝ ગમ્યું હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.